સૌપ્રથમ આપણે કુકરની અંદર બટેટાને વ્યવસ્થિત બાફી લેશું। બટેટા બફાઈ જાય ત્યારબાદ બટેટાને આપણે કોઈપણ એક વાસણની અંદર અથવા કાથરોટ હોય તો એની અંદર નાખી દેવાના છે। ત્યારબાદ એનો આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ એ રીતના ભૂકો કરી નાખવાનો છે। બરાબર ભૂકો થઈ જાય એનું ખાસ આપણે ધ્યાન રાખવાનું। ભૂકો થઈ જાય ત્યારબાદ આપણે અંદર લીલા મરચાં અને કોથમરી છે મિક્સ કરવાની છે। તે ઉપરાંત એની અંદર આપણે સાબુદાણા જે પાણીમાં પલાળીને રાખેલા હોય એ મિક્સ કરવાના છે। સિંગનો ભૂકો, શેકેલી સિંગ એને મિક્સરમાં ભૂકો કરીને એને આપણે એની અંદર ઉમેરવાના છે। જરૂરિયાત પ્રમાણેનું 1-8 ચમચી મીઠું મિક્સ કરવાનું છે। 1-2 ચમચી ખાંડ મિક્સ કરવાની છે। ત્યારબાદ મરીનો પાવડર જરૂરિયાત પ્રમાણે આપણે લેશું। બધી જ વસ્તુ મિક્સ થઈ જાય ત્યારબાદ એની અંદર 1-2 લીંબુ પણ આપણે ઉમેરીશું। બધું ઉમેરાઈ જાય હવે આપણે વિડીયોમાં જોઈ શકો છો એ રીતના મિક્સ કરીને ભેગું કરી લેવાનું છે। પછી જો કોથમરી આપણે ખાતા હોય તો કોથમરી આપણે ઉમેરવાની છે। આ રીતના લોટ જેવો બની જાય પછી એની આપણે આના ગોળિયા જેવી આપણે ઢેબલી બનાવવાની છે। એક ગેસ ઉપર એક તવી મૂકીને એની અંદર 1-2 ચમચી તેલ મૂકવાની છે અને તપકીરના લોટમાં આપણી જે ઢેબલી છે એ બોળતા જવાની અને એની અંદર શેકવા માટે વારાફરતી 1 by 1 આપણે વિડીયોમાં જોઈ શકીએ છીએ એ રીતના આપણે મૂકતા જવાની છે। મેક્સિમમ મુકાય એનું આપણે ખાસ ધ્યાન રાખીશું। એ મુકાઈ જાય ત્યારબાદ એને આપણે ઉપર નીચે ઉથલાવતા જવાની છે જેથી કોઈ પણ એક સાઈડ છે એમાં બળી ન જાય। આપણે જેટલી શેકવી છે એટલી શેકાઈ જાય। તમે જોઈ શકો છો અત્યાર સુધીમાં આપણે 2 થેપલી, આ ત્રીજી થેપલી, આ પછી ચોથી થેપલી અને પછી આ બને છે આપણી 5મી થેપલી। એ આપણે ઊંધી કરીને કરીશું તો નીચેનો ભાગ છે એ વ્યવસ્થિત પાકી ગયો છે। હવે આપણે ઉલટી કરીએ એટલે નીચેનો ભાગ છે એ ફરીથી પકાઈ જશે। વ્યવસ્થિત થઈ જાય ત્યારબાદ એને કોઈ પણ એક ડીશમાં આપણે કાઢીશું। થોડીક વાર એને વ્યવસ્થિત પકાવવા દેશું જેથી આપણો ટેસ્ટ જે જોતો છે એ ટેસ્ટ આપણે મળી જાય અને જમવાની ખૂબ જ મજા આવે। થઈ જાય ત્યારબાદ એકને આપણે ડીશમાં લઈ લેશું। આ આપણી ફરારી પોટાટો પેટીસ તૈયાર। હવે એને દહીં સાથે આપણે લેશું।